જેને કંડક્ટર બનવાનું છે કોમ્પ્યુટર પહેલા ઉપાડી લઈ ગયો. કોમ્પ્યુટર એકલો વિષય ઓકે કેટલા માર્ક્સનો છે? 20 માર્કનો છે. તો આપણે સૌથી પહેલા ભાઈ કોમ્પ્યુટર કરવાનું છે. ઓકે કોમ્પ્યુટર આપણે 20 માર્કનું છે. તો 20 માર્કને આપણે પહેલા ઉપાડી લેવાનું છે. જૂનું એનાલિસિસ જોઈ લ્યો, પછી હું કહું છું તમારે કઈ રીતે કરવાનું છે. જો આટલા બધા ટોપિકમાંથી કોમ્પ્યુટર દરેક વખતે ઓન એન એવરેજ 20 માર્કનું પૂછાયેલું છે. એક વખત તો 21 માર્કનું આવ્યું હતું. કયા પોર્શનમાંથી આવ્યું એ બી મેં વર્ગીકરણ કરેલું છે. જે લાસ્ટ લેક્ચર આપણે લઈ લીધું હતું એમાં બધી માહિતી આપી છે. તો હવે આપણે ચાલુ કરવાનું કે સાહેબ કોમ્પ્યુટરમાં કરાય કઈ રીતે. તો હું તમને જેટલા ટોપિક જો બધું હું બનાવીને જ લાવ્યો છે. ઓકે જેટલું અહીંથી કરાવું ને એટલા તમારે કરીને જવાનું છે. એક તમારે ઇન્ટરનેટનો પોર્શન કરવાનો છે કોમ્પ્યુટરમાંથી. પછી અલગથી આપણે એક સાયબર સિક્યોરિટી જે ઇન્ટરનેટનો જ પોર્શન છે. હું કહું એટલા ટોપિક કરી નાખજો પહેલા, બરાબર. પછી તમારે જી કરવા એ ટોપિક કરજો. એના પછી આખું હાર્ડવેર વિભાગ કરવાનું છે, જેમાં ઇનપુટ સાધનો આવી જાય, એના પછી આઉટપુટ સાધનો આવી જાય. દરેક વિષયનું લિસ્ટ આપી દઈશ. આટલા ટોપિક કરો, રોજનો એક ટોપિક ઉપાડવાનો, એટલે તમે આરામથી તૈયારી કરી શકો. એના પછી આઉટપુટ સાધનો કરો. એના પછી તમારે પ્રોસેસિંગ વિભાગ કરવાનું. ઓકે એના પછી તમારે પાવર સપ્લાય વિભાગ કરવાનો છે. આ બધા હાર્ડવેરના વિભાગ છે. ઓકે સાવ સહેલું, એક વખત જોવો તોય આવડી જાય. કોમ્પ્યુટર રિલેટેડ પ્રશ્નો એ જ પહેલા પૂછો. જેમ જેમ સબ્જેક્ટ લેતો જઈશ એમ પૂછતો જઈશ. ઓકે મેમરી કરવાનું, એના પછી સોફ્ટવેર કરવાનું, ઓપરેટિંગ સિસ્ટમ કરવાનું, પછી લેંગ્વેજ કરવાની, અને 3 ભાઈઓ કરવાના. માઇક્રોસોફ્ટ વર્ડ કરવાનું, માઇક્રોસોફ્ટ એક્સેલ કરવાનું, અને માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ કરવાનું. માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ કરવાનું અને કોમ્પ્યુટરનું બેઝિક જોવાનું. ઓકે કોમ્પ્યુટરનો ઇતિહાસ, એને કહેવાય કમ્પ્યુટરનો પરિચય. અને છેલ્લે ફૂલ ફોર્મ કરવાના. એ આની હારે જ આવતા હોય, અલગથી કરવાના. પતી ગયું. ઓકે આનું વારી દ્યો ફીંદલું. ઓકે કોમ્પ્યુટર રિલેટેડ કાંઈ પૂછવું હોય તો પૂછી લ્યો. ઓકે સ્પેશિયલી તમારે કોમ્પ્યુટર રિલેટેડ કાંઈ પૂછવું હોય તો પૂછી લ્યો, બરાબર. દરેક વિષયના હું જેટલા ટોપિક કહું, આ બધા ટોપિક અત્યાર સુધીમાં લેવાયેલા પેપરના આધારે મેં તૈયાર કર્યા છે. તો આ બધા ટોપિક ઓકે એ ટોપિક અહીંયા આવશે, પણ આને મેં ક્રમમાં ગોઠવા છે. આટલા ટોપિક તમારે કરવાના છે કોમ્પ્યુટરની અંદર. બોલો કેટલા માર્ક્સ લાવી શકશો? કોમ્પ્યુટર 20 માર્કનું છે. ઓકે તમે કેટલા માર્ક્સ લાવી શકશો? પછી હું કહીશ ક્યાંથી તમે કોમ્પ્યુટર કરી શકો. આના સિવાય બીજું કાંઈ નહીં કરવાનું, બરાબર. જેટલા હું તમને અહીંયા ટોપિક કહું એટલા જ ટોપિક પહેલા કરવાના. બધું કરવા જશો ફસાઈ જશો. ઓકે આની અંદર તમારા 18 માર્ક્સ આવવા જોઈએ. ઓકે આટલી મજબૂત તૈયારી જોવે. શું કામ? આ સહેલો વિષય છે. કોઈ શીખવાડવા વાળો વ્યવસ્થિત વ્યક્તિ મળી જાય તો તમને આમાં પૂરેપૂરા બી અપાવી શકે. ઓકે આપણે તમને પૂરેપૂરા અપાવવાની ટ્રાય કરશું, બરાબર. કોમ્પ્યુટરની અંદર 19 આવે તો વેલ એન્ડ ગુડ. 18 તો મિનિમમ આવવા જ જોઈએ. કંડક્ટર બનવું હોય પછી તમે એમ કહો કે મારે 15 જ આવશે, તો પછી તાર ભાઈ બીજા વિષયમાં વધુ ખેંચવા પડશે. આ વ્યવસ્થિત મેં આખું શોર્ટ લિસ્ટ કરેલું છે, એટલે આરામથી 75+ માર્ક્સ આવશે. ઓકે આના માટે સાહેબ કાંઈ ખરું? તો કે આપણી કોમ્પ્યુટરની બુક તમારા માટે જ લખી છે. ઓકે આપણું પહેલું પુસ્તક કોમ્પિટિટિવ ફિલ્ડનું, અને એ જ લખ્યું છું કોમ્પ્યુટરનું પુસ્તક. ઓકે એક જ સમાધાન, કોમ્પ્યુટર વિષય. ઓકે એટલે આ બુક કરી નાખવાની. ઓકે વાર્તા પૂરી. બેસ્ટ સેલરનો આપણને દરજ્જો મળેલો છે આ પુસ્તકને. તો ગુજરાતના વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર, બરાબર. ગમે એ એક્ઝામ હોય ઓકે કોમ્પ્યુટર તમારે આમાંથી કરવાનું છે. આના માટે ગુજરાતના વિદ્યાર્થી મિત્રો માટે લાસ્ટ ટાઈમ કચ્ચર ઘાણ સિરીઝ લાવ્યા હતા. ઓકે કાઢી નાખ્યું હતું કોમ્પ્યુટરનું કચ્ચર ઘાણ. તો એના 17 વિડીયો છે.
તો તમે એનું પ્લેલિસ્ટ બી જોઈ શકો, ત્યાંથી મદદ લઈ શકો છો. મિલિયનોમાં વ્યૂ છે, 1.6 મિલિયન વ્યૂ. તો કોમ્પ્યુટર માત્ર એક જ લેક્ચરમાં અહીંયાથી બી તમે મદદ લઈ શકો છો. ઓકે, 40,000 વિદ્યાર્થીઓને આ લેક્ચર ગમેલું છે. તો તમારા બધાનો ભાઈ ખૂબ ખૂબ આભાર.